करो आरंभ। तस्मै श्री गुरवे नमः। नमामि लक्ष्मीराक्षिसायनं लक्ष्मीनाथीमानं कलानिधिं चतुर्विद्या सर्वे विराजते पंचधारणे मम। तने प्रणाम जय 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 जय। હું કીર્તન કરું? હા કર, અને સ્પીકર બંધ કરીને પછી કરજો, તો અવાજ બહુ ફાટીને ના આવે છે. જય જય. बूंद चानक लागी सखीरी मोही बूंद अचानक लागी सोवत होती मदन मद माती घन गजो तब जागी सखीरी मोही बूंद अचानक लागी दादूर मोर पपैया कोयल बोलत है अनुरागी कुंभन दास लाल गिरधर सो जाय मिली बड़ भागी सखीरी बूंद अचानक लागी बूंद अचानक लागी सखीरी मोही बूंद अचानक लागी। જે થઈ ગયું. હવે થોડો મલાર રાગ બેસશે, થોડું વધારે સાંભળીને અને અનુકરણ કરજે. ઓર કોઈ કરવાનું છે કીર્તન? પ્રણામ જય જય. હા અક્ષિતા. श्री लक्ष्मण जगदाई श्री लक्ष्मण आज बधाई लक्ष्मण बधाई श्री लक्ष्मण आज बधाई प्रगट भय पुराण पुरुषोत्तमा श्री वल्लभ सुखदाई श्री लक्ष्मण गृह आज बधाई प्रगट भय पुराण पुरुषोत्तमा श्री वल्लभ सुखदाई श्री लक्ष्मण गृह आज बधाई देत दान सन्मान बहुत करी सुख की बेली छवाई
देतदान सनमान बहुत करी सुख की बेली समाही कुंभन दास गिरिधर हर के उरानंद न समाई श्री लक्ष्मण गृह आज बधाई कुंभन दास गिरिधर हर के उर आनंद न समाई श्री लक्ष्मण गृह आज बधाई श्री लक्ष्मण गृह आज बधाई श्री लक्ष्मण ग्रह आज बधाई જે થઈ ગયું આની ઉઠાન છે ને આ જે બધાઈ શ્રી લક્ષ્મણ ગ્રહ એ રીતે જો કરશે તો એ વધારે સરસ રીતે બેસી જશે અને શ્રી દીર્ઘ છે એને જો આપણે શ્રી કરીએ તો વધારે સારી રીતે બેસે आज बधाई श्री लक्ष्मण ग्रह आज बधाई श्री लक्ष्मण ग्रह समझ में આવ્યું જી 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 હા ચલો હવે પ્રસંગ કરી લઈએ જી જી એટલે હું પ્રસંગ કરું પછી જયારે ઠાકુરજીને તો ખબર જ એમને જ્ઞાત જ હતું લાક્ષાગ્રામમાંથી પાંડવો બચી ગયા છે તો એ પાંડવો પાસે પધાર્યા ઠાકુરજી તો પાંડવોએ કીધું કે જેઓ જે તાપ કરે છે બધા કરે છે એમને બી તમારા દર્શન એમ કઠિનાઈથી થાય છે તપસ્વી છે બધાને हमने तो हमने घर बैठा થઈ ગયા અમે આ જન્મ કે પુનર્જન્મમાં શું એવા સારા કામ કર્યા હશે એમાં યુધિષ્ઠિરજીએ કહ્યું પછી ત્યાં અર્જુન એમના ઠાકોરજીના સ્વાગત કર્યો પછી અર્જુનને વનમાં મોટા જે એમ થાકી ગયા હતા તો વનમાં યમુનાજી પાસે જળ પીવા ગયા ઠાકોરજી બી ત્યાં જ પધાર્યા હતા તો ત્યારે એમને હાથ મૂક્યો અને પાણી પીધું પછી જ્યારે અર્જુન ઠાકોરજીની ત્યાં એક સ્ત્રી છે એ દેખાય ઠાકોરજીએ કીધું અર્જુનને તમે જાઓ તો અર્જુન ત્યાં ગયા એમને પૂછ્યું તમે કોણ છો તમારું નામ શું છે તમે આટલો મોટો તપ શું કામ કરો છો તો એમ જે તપસ્યા કરતા હતા એમને કીધું કે હું સૂર્યદેવની પુત્રી છું મારું નામ કાલિંદી છે હું મોટો મને એક વરદાન જોઈએ છે મોટો એટલે માટે તપ કરું છું હું લક્ષ્મીપતિ વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણથી હું વિવાહ કરું એવો મારો વરદાન જે છે એટલે હું આ મોટો તપ કરું છું મારા પિતાએ આ યમુના નદીના અંદર જ મારો એક ભવન બનાવી દીધો છે તો એ વાત સાંભળી પછી અર્જુન જલ્દી પછી ઠાકુરજી પાસે પધાર્યા અને વાત કીધી ઠાકુરજીને તો એ વાત પહેલાથી જ ખબર હતી આમાંથી શીખ પછી આમાંથી ઈ શીખ મળે છે કે આપણે પ્રભુ પોતાના ભક્તોને ક્યારે બી એમના કૃપા કરે છે મોડું તો મોડું પર કરશે શું થયું
ઠાકોરજી પોતાના ભક્તને કૃપા તો કરશે, ભલે મોડી પર કૃપા તો કરશે જ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક, અને જે આપણા મોટા હોય આપણે એમને સંબંધથી બોલાવવો જોઈએ. ઠાકોર એટલે માલિક, આપણે ઠાકોરજીના એટલે એમના સેવક છીએ, તો એટલે આપણે ઠાકોરજીને એટલે આપણે ઠાકોરજી કહીએ છીએ. થઈ ગયું. બહુ સારું. બીજું કોઈ કરવાનું છે કે કઈ? ના જે છે ત્રીજા શ્લોક. હા તો હવે ચલો તમે કરો શરૂ. વારા પછી શ્લોક બોલો. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધુ દામોદરાચ્યુત વિભુ મમ દેહિ દાસ્યમ. श्री राधिका रमण माधव गोकुलेन्द्र सूनो यदुत्तम रमार्जित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविंद यादव पते मम देहि दास्यम्. गोवर्धनोद्यान गोकुल वल्लभाद्य वंशोद्भटालय हरिखिल लोकनाथ श्रीवासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्. અમે કરીએ કે સાનવી? હા તો અચ્છા નથી. રાશેષ કરો. સાનવી. રાસોત્સવ પ્રિય બલાનુજ તત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિ હરાદિનામ વિજ્ઞાનધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલતનો મમ દેહિ દાસ્યમ. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહિ દાસ્યમ. ચલો રુચિર. गोपी जन प्रियतम प्रिय एकलव्य राधावर प्रिय वरेण्य शरण्यानाथ राधावर प्रिय वरेण्य राधावर प्रिय वरेण्य शरण्यानाथ आश्चर्य बाल वरदीश्वर पूर्ण कामा विद्वन्तमाश्रय विभो मम देहि दास्यम्. कंदर्प कोटि मदहारण तीर्थ कीर्ते विश्वैक वंद्य करुणार्णव तीर्थपाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्प वृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्.
વૃંદાવનેશ્વર મુકુંદ મનોજ્ય વેશ વંશી વિભૂષિત કરાંબુજ પદ્મનેત્ર વિશ્વેશ કેશવ વ્રજોત્સવ ભક્તિવસ્ય વશ્ય દેવેશ પાંડવ પતે મમ દેહી દાસ્ય. અક્ષિતા, તું જયારે પણ ઉચ્ચાર કરે છે ને તો બે શબ્દની વચ્ચે એક પોઝ આપવો જોઈએ ઇક્વલ ટાઈમનો, એમાં ગડબડી થાય છે એટલે એની લય તૂટે છે. છેલ્લી પંક્તિ બોલ, દેવેશ વાલી. દેવેશ પાંડવ પતે મમ દેવેશ પાંડવ પતે મમ દેહી દાસ્ય. જે પતે મમ છે ને એમાં થોડી ગડબડી થાય છે. એવું તે પેલા શ્લોક ઉચ્ચાર કર્યો એમાં પણ મને એવું ધ્યાનમાં આવ્યું. ગોવિંદ યાદવ પતે મમ દેહી દાસ્યમ. બહુ આરામથી ત્યાં રોકાઈ જવાનું છે. દેવેશ પાંડવ પતે મમ દેહી દાસ્યમ. ચલો ઠીક છે. હવે અંતિમ શ્લોક છે, 4 પંક્તિનો છે. એ પણ એનો છંદ અને રાગ અલગ છે. પેલે અક્ષરનો ઉચ્ચાર કરી લે. શ્રી કૃષ્ણ સ્તવ, શ્રી કૃષ્ણ સ્તવ રત્નમ અષ્ટકમ ઇદમ, રત્નમષ્ટકમ ઇદમ. પુસ્તક સામે રાખજો, આંગળી રાખીને ધ્યાનથી હું બોલું છું તેને પાછળ પાછળ મનમાં બોલતા જજો. સર્વાર્થદમ વર્ણ્યતામ ભક્તાનાંચ હિતમ હરેશ્ચ નિતરામ યો વૈ પઠેત પાવનમ તસ્યાસૌ વ્રજરાજસૂનુરતુલામ. સમજવા માટે સુનુરતુલામ, પણ ઉચ્ચારમાં સુનુરતુલામ. ર આખો બોલવાનો. તો સુનુરતુલામ ભક્તિમ સ્વપાદાંબુજે સત્સેવ્યે પ્રદદાતિ ગોકુલપતિ શ્રીરાધિકા વલ્લભ. ચલો હવે શ્રીકૃષ્ણસ્તવ રત્નમષ્ટકમિદમ સર્વાર્થદમ વર્ણ્યતામ ભક્તાનાંચ હિતમ હરેશ્ચ નિતરામ યો વૈ પઠેત પાવનમ તસ્યાસૌ વ્રજરાજસૂનુરતુલામ ભક્તિમ સ્વપાદાંબુજે તત્સેવ્યે પ્રદદાતિ ગોકુલપતિ શ્રીરાધિકા વલ્લભ. આમાં જે પતિશ્રી, ત્યાં વિસર્ગનો ઉચ્ચાર બહુ સારી રીતે કરવો જોઈએ. જો ત્યાં આપણે વિરામ લઈ લેતા હોઈએ તો પૂરો વિસર્ગ બોલવો, એટલે હી એવો પતિહી. અને જો પૂરો વિરામ નહીં એટલે રોકાતા ન હોઈએ તો પતિશ્રી એ રીતે એનો ઉચ્ચાર થવો જોઈએ. એટલે જે વિસર્ગ છે એ એક એક્સ્ટ્રા તાલવ્ય શકાર હોય એવી રીતે. સત્સેવ્યે પ્રદદાતિ ગોકુલપતિ શ્રીરાધિકા વલ્લભ. મને એમ છે કે આપણે બે બે પંક્તિ જ કરીએ, 4 કદાચ લાંબુ પડી જાય.
ઠીક છે, ચલો કરો ભક્તિ. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानाञ्च हितं हरेश्च नितरां यो वै पठेत् पावनं तस्यासौ व्रजराज सूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभः. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत् पावनं तस्यासौ व्रजराजसूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभः. चलो सान्वी करो. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत् पावनं तस्यासौ व्रजराजसूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभ. शाबाश. अर्पण. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानां च हितं हरेश्च नितरां यो वे पठेत् पावनं तस्यासौ व्रजराजसूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभ. શાબાશ, બહુ સરસ કર્યું. હા ચલો, માંડવીમાં કોણ છે? આશીષ આવે છે. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं सर्वार्थदं રુચિ રક્ષિતાને કરી લેવા દે, પછી કાલે કરજે. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत् पावनं तस्यासौ व्रजराज सूनुर अतुलां भक्ति રતુલામ જ કરવાનું છે, ર અને અ છૂટું નથી કરવાનું. માટે છે तस्यासौ व्रजराजसूनुरतुलां भक्ति સુદીર્ઘ નું રસ્વ સુનુરતુલામ तस्यासौ व्रजराजसूनुरतुलां
भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपतिः श्रीराधिकावल्लभ। श्रीकृष्णास्तवरत्नमस्तकमिदम् श्रीकृष्णस्तवरत्नमस्तकमिदम् सर्वार्थदं वर्ण्यताम् भक्तानां च हितं વર્ણ્યતામ। અરે ર આખો નથી બોલવાનો, રેફ છે, અડધો ર છે। વર્ણ્યતામ ભક્તાનાં ચ હિतं હરેશ્ચ નિતરામ यो वै पठेत पावनं तस्यासो व्रजराज पठेत पावनं तस्यासो व्रजराजसूनुरतुलां भक्तिं पादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपतिः श्रीराधिकावल्लभ। श्रीकृष्ण स्तव रत्नमस्तकमिदं सर्वार्थदं वर्ण्यतां भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत् पावनं तस्यासो व्रजराज सूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभाद्य મને લાગે છે કે તું આને વાંચતો નથી, પણ તને જે થોડું ઘણું બોલતા યાદ આવી રહ્યું છે એને તું બોલે છે, કે જે આમાં લખેલું નથી એ શબ્દ તને ક્યાંથી આવી ગયો આમાં? તને લખતા આવડે છે હિન્દી? હું બોલું એમાં તો તું લખી શકે? ડિક્ટેશન આપું તો હે? સારું, આપણે બસ કર. કાલે રવિવાર છે ને, કાલે જો હું તને પકડું છું સવારમાં. ચલો વાહ, હવે ગાઈશ તું? श्रीकृष्णास्तवरत्नमस्तकमिदं
સર્વાર્થમ ભાઈ સાહેબ, કૃષ્ણા નથી, કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સ્તવ રત્નમસ્તકમિદં સર્વાર્થમ સર્વાર્થદમ વર્ણ્યતામ ભક્તાનાં ચ હિતં હરેશ્ચ નિતરામ યો વૈ પઠેત પાવનમ તસ્યાસો વ્રજરાજસૂનુરતુલાં ભક્તિમ સ્વપાદાંબુજે સત્સેવે પ્રદદાતિ ગોકુલપતિ પતિ શ્રી રાધિકા વલ્લભમ પહેલે બોલે વલ્લભ વલ્લભમ આવી ગયું. આ વિસર્ગમાંથી એક મીઠું ઉડી ગયું. સારું, ચલો અહીંયા આપણો આ સ્તોત્ર પૂરું થયું. જે લોકો અધૂરું પધૂરું શીખ્યા છે એ લોકો થોડું સરખું કરી લેજો. તું રાશેષ આ કલેક્ટ કરવું તું વચ્ચેથી આવે છે ને તું? ચાલ બોલ. આપે જયારે ચાલુ કરાવ્યો ત્યારે જ આવ્યો. હે ચાલો છે, વાંધો નહીં, કરો તો. શ્રી કૃષ્ણોત્સવ રત્નમસ્તકમિદં સર્વાર્થદં વર્ણ્યતામ ભક્તાનાં ચ હિતં હરેશ્ચ નિતરામ યો વે પઠિત પાવનમ તસ્યાસૌ વ્રજરાજ સુનુરતુલાં ભક્તિમ સ્વપાદાંબુજે સત્સેવ્યે પ્રદદાતિ ગોકુલપતિ શ્રી રાધિકા વલ્લભ. શ્રી કૃષ્ણોત્સવ સ્તવ રત્નમસ્તકમિદં સર્વાર્થદં વર્ણ્યતં તામ ભક્તાનાં ચ હિતં હરેશ્ચ નિતરામ યો વે પઠિત પાવનમ તસ્યાસૌ વ્રજરાજસૂનુરતુલાં ભક્તિમ સ્વપાદાંબુજે સત્સેવ્યે પ્રદદાતિ ગોકુલપતિ શ્રી રાધિકા વલ્લભ. ચાલો ભક્તિ, ચલો પણ સાન્વી કાલનો વિષય આપણે કરી લઈએ. જેવું કરું સમરી. હા જરૂર કરો. ગઈકાલે કાલના અધ્યયનમાં મને એવી સમજણ પડી હતી કે સેવાફળ ગ્રંથમાં જે પણ આગળ મહાપ્રભુજી સમજાયેલું છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આના સિવાય બધી વસ્તુ મનનો ભ્રમ કે કલ્પના છે. તો લોકમાં સાયન્ટિફિક ફેક્ટ કે અને થિયરીઝ પ્રૂવન હોય છે, પણ પરંપરાથી આમની સમજ એનાથી જુદી હોય છે અને એ લોકમાં વધારે પ્રચલિત હોય છે. તો આપણે અહીંયાના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો ફળનું કાઉન્ટર પાર્ટ સાધન છે. તો લોકમાં એવી કલ્પના હોય છે કે દરેક સાધનામાં કોઈ ફળ પ્રાપ્ત થવાનું જ છે. તો શ્રી મહાપ્રભુજી એવું માને છે કે સાધનાથી ફળ પ્રાપ્ત થાય જો ભગવાનની ઈચ્છા હોય. તો બીજા પરિસ્થિતિમાં જે પ્રભુ સંબંધિત નથી તો એ આ સ્ટેટમેન્ટ ફોલ્સ હોઈ શકે છે. પણ ભક્તિ માર્ગમાં કે પ્રભુ સંબંધિત જે વસ્તુઓ છે એમાં ભગવાનની ઈચ્છાથી જ ફળ મળી શકે છે.
હવે આનાથી એવું સિદ્ધ થાય છે કે તૈને સેવાનું જે ફળ છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને વૈકુંઠમાં સે ઉપયોગી દે એ ભગવાન પ્રભુની ઈચ્છા હોય તો જ પ્રાપ્ત થશે. હવે જો પ્રભુની ઈચ્છા ના હોય કે ફળમાં વિલંબ કરે તો બીજો ઉપાય છે જ નહીં. હવે જે તદીય ભક્ત જે છે એમને પણ પહેલેના ગ્રંથો બતાવેલા જે પહેલેના ગ્રંથમાં જે સિદ્ધાંત બતાવેલા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ, સમર્પિત રહીને પ્રભુની સેવા કરવી જોઈએ. ખાસ ભક્ત હોવાથી એવું નક્કી નહીં થતું કે એમને ફળ પ્રાપ્ત થવાનું જ છે. જો ભગવાનની ઈચ્છા કરે કે ફળમાં વિલંબ ના કરવો તો ત્યારે ફળ આપશે. હવે જો ફળમાં બહુ વિલંબ થાય તો ત્રણ જે ગુણો જે છે સાત્વિક, રાજસ અને તામસ એ ડિસ્ટર્બન્સ તરીકે રહેશે. પણ આ ડિસ્ટર્બન્સ થી પણ આવું થતા પણ આમને શાંત થવું જોઈએ અને વિચારવું જોઈએ કે પ્રભુની ઈચ્છા છે અને આમને ખાલી ભગવાનની સેવા કરવી જોઈએ અને અમને ભગવાનથી છૂટું ના પડી જવું જોઈએ. તો અવિશ મહાપ્રભુજીની સમજ કે મત છે. આવું મને સમજાયું તું જે છે. હા, શાબાશ. ઓર કોઈને કંઈ કહેવું હોય તો. ક્યાં ગયા બધા? બીજે અર્પણ એ બધું કહી દીધું. કહી દીધું? હાજર. કાલે જે આપણે શ્લોકનો ઉચ્ચાર કરીને અને એનો અર્થ કર્યો હતો ને એને થોડું જરા ફરીથી એક વખત કરી લો. જે હું કરું. હા. તો મને આમાં એવી સમજણ પડી કે અહીંયા અવશ્યમ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમ, એટલે એમાં મને એવું આનો મતલબ એવો થાય છે કે જો સાધનથી અહીંયા શ્રી મહાપ્રભુ જેવું કહે છે કે ફળનું જે ભગવાન જે કહે છે એ કોઈ પણ ક્રિયા, ભગવાન કહે છે કે કોઈ પણ ક્રિયા નિષ્ફળ નથી થતી અને એ સ્ટેટમેન્ટ ને માનીને આપણે ચાલીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ મોટી ભ્રાંતિ છે. કારણ કે સાધનથી ફળ મળે તો એમાં સાધનથી ફળ મળે એ આપની ભ્રાંતિ છે. એમાં એડિશનલ વર્ડ્સ આપણે એડ કરવા પડે કે સાધનથી ફળ મળે જો ભગવાનની ઈચ્છા હોય તો. કારણ કે ભગવાનની ઈચ્છા હશે તો ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. ખાલી સાધન એમ કરવાથી ફળની પ્રાપ્તિ નથી થઈ જતી. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે એ સાધન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનની પુષ્ટિથી જ જે થવાનું હશે એ જ થશે. અને આપણે બીજું કશું સમજીએ તો એ આપની ભ્રાંતિ છે. પછી તદ્યેરપી તત્કાર્યમ પુષ્ટો નેવ વિલંભયેત, તો એમાં એવું છે કે શ્રી મહાપ્રભુજી કહે છે કે એવું મનમાં એવું ના રાખવું જોઈએ કે બહુ અન્યાશ્રય છોડ્યો કે આટલા બધા વર્ષ સેવા કરી કે બધાનું સમર્પણ કરી દીધું તો ભગવાન ફળ પ્રદાન કરવું જોઈએ કારણ કે આટલું બધું કર્યું છે. તો આ રોંગ માઇન્ડસેટ છે. કારણ કે આપણે કશું ભગવાન એવો કશું ઉપકાર નથી કર્યો. ભગવાન જયારે ઈચ્છે ત્યારે જ આપણે ભગવાન જયારે ઈચ્છે ત્યારે જ ફળની પ્રાપ્તિ થશે. અને પછી ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એત દેવેતી મેમતી, તો ગુણક્ષોભનો મતલબ અહીંયા એવો થાય કે રાજસતા તામસ અને સાત્વિક જે ગુણથી થતું જે ડિસ્ટર્બન્સ, તો આ ડિસ્ટર્બન્સ એટલા માટે થાય છે કારણ કે ગુણો બદલાયા કરે છે અને એક સરખો નથી રહેતો. જો વેઇટિંગ પીરિયડ આપણો વધારે લાંબો થઈ જાય ફળની પ્રાપ્તિમાં તો આ મૂડ એક સરખો નથી રહેતો. તો ગુણ સાત્વિક પહેલા હશે તો રાજસતા કે તામસતા પણ આવી જાય જો વેઇટિંગ પીરિયડ બહુ લાંબો થઈ જાય તો. શ્રી મહાપ્રભુજી કહે છે કે જો આવું થાય તો પણ જે આગળ કહ્યું છે એને જ પકડીને ચાલુ કે ભગવત સેવા પરાયણ જ રહેવું અને એ સેવાને કદાપી છોડવું નહીં. એવું હું સમજીતી જજો. ઓર કોઈને કહેવું છે કંઈ? જે જાનવીએ કીધું મને એમાં એટલું એડ કરવું છે
કે સાધનથી એટલે મનોભ્રમનો મતલબ આપે સમજાવ્યો તો કે જે સાધનથી સેવા થાય છે, સાધન કરીએ તો આપણી સેવા થાય છે અને આપણે ફળ પ્રભુ ઈચ્છે ત્યારે મળે છે. તો અગર આપણે એમાં પ્રભુ ઈચ્છે ત્યારે ભગવદ ઈચ્છાથી ફળ મળે છે એ કાઢી નાખીએ અને સાધનથી ફળ મળે છે એટલું રાખી દઈએ તો એ આપણો મનોભ્રમ છે. તો આપણે એને આવી રીતે સમજી શકીએ. એટલે મને આટલું એડ કરવું હતું. और कहीं पूछવું સારું છે કે ના જજ. હવે આની છેલ્લી પંક્તિ છે, કુસૃષ્ટિરત્ર વાકાચ ઉત્પત્તિ તો સવૈ ભ્રમ. એનું કરી લો. હું કરું જજ. હા. કુસૃષ્ટિર અત્ર વાકાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમ. અર્થ અહીંયા કોઈ જાતની કુસૃષ્ટિ ઉત્પન્ન થાય તે ભ્રમરૂપ છે. અર્થોમાં એવી બ્રહ્મ નહીં, ભ્રમ. ભ્રમરૂપ છે. હા. તો મને આમાં એવી સમજણ પડી કે આગળ કહ્યું કે શ્રી મહાપ્રભુજી આગળ કહ્યું કે જો વેઇટિંગ પીરિયડ બહુ લાંબો થઈ જાય તો રાજસ્થાન અને તામસ્તાનો પ્રવેશ થઈ જતો હોય છે. તો જો એ રાજસ્થાન અને તામસ્તાનો પ્રવેશ થઈ જાય તો પોતાના મનમાં એવો અવિશ્વાસ પણ જાગે ભગવાન પ્રત્યે કે આ સાધના પ્રત્યે કે માર્ગ પ્રત્યે. તો એવું જે અવિશ્વાસ અને ખોટો સંગ પણ થઈ શકે છે. અને એના કારણે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા જે અવિશ્વાસના જે વિચારો જે થાય છે મનમાં તો એ ભ્રમરૂપ છે. અને ખાલી ભગવત સેવા પરાયણ જ રહેવું જોઈએ અને સેવાને કોઈ દિવસ છોડવું ના જોઈએ. અને જો વેઇટિંગ પીરિયડ આવો લાંબો થઈ જાય તો પણ અને રાજસ્થાન તામસતા આવી જાય તો પણ એને છોડવું ના જોઈએ એવું સમજીતી જજો. હા, પણ અહીંયા થોડું આનું વિવેચન છે ને તમારી પાસે ગુજરાતી શબ્દાર્થ પછી? હા જજ. હા, એ જરા વાત. મિશ્ર પુષ્ટિ જીવોના ગ્રંથમાં બતાવેલ રીતે સેવાના ફળ અને બાધકનું મનન ન થતા કુસંગને લીધે મનમાં અવિશ્વાસ રૂપ વિચારો આવે અથવા બીજા સાધનોમાં મન પ્રવૃત્ત થાય તો સુબુદ્ધિ વડે વિચારવું કે તે વિચારો ખોટા છે. ભ્રમથી તેમ થાય છે મન ઊંધે રસ્તે ચડી જવાથી તેવા તરંગો આવે છે. એમ મનનું સમાધાન કરી પાછું ભક્તિ માર્ગના રસ્તે દોરાવવાનો પ્રયત્ન કરવો. હવે જો આમાં જે કુસૃષ્ટિ શબ્દ છે, વિવેચન તો ઠીક છે કે બધા અલગ અલગ એના કરવામાં આવ્યા છે, પણ આમાં આપણને એ વાતમાં સમજવાનું છે કે શ્રી મહાપ્રભુજી ઓવરઓલ શું આપણને સમજાવવા માંગે છે કે કુસૃષ્ટિરત્ર વા કાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમઃ. અત્ર કાચિત કુસૃષ્ટિ. જો અહીંયા કોઈ પણ પ્રકારની કુસૃષ્ટિ ઉત્પન્ન થાય છે તો એને મનનો ભ્રમ સમજવો. એને ચોક્કસ મનનો ભ્રમ સમજવો. તો કુસૃષ્ટિ કોઈ પ્રકારની કુસૃષ્ટિ ઉત્પન્ન થાય એટલે શું? તો કુસૃષ્ટિનો જે હમણાં પુસ્તકમાં વાંચી રહ્યા છો એમાં અર્થ કર્યો છે એવો ખરાબ વિચાર કે ખરાબ પ્રકારની બુદ્ધિ. ખરાબ વિચાર કે ખરાબ પ્રકારની બુદ્ધિનો મતલબ અવિશ્વાસ કે સંશય કે નિરાશા, દોષ બુદ્ધિ, એવું કંઈ પણ આપણે સમજી શકીએ. બીજું, સૃષ્ટિનો મતલબ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને ગીતાજીના 16મા અધ્યાયમાં જે દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ એવું જે નિરૂપણ છે એને આપણે જીવની સૃષ્ટિના સંદર્ભમાં લઈએ તો કુસૃષ્ટિ
સૃષ્ટિનો મતલબ આસુરી જીવો, આસુરી જીવોની સૃષ્ટિ, અથવા જે જીવોને આપણે ચર્ચણી કહેવામાં આવ્યા છે તે પ્રકારના ચર્ચણી જીવોની સૃષ્ટિ. તો કુસૃષ્ટિ અત્ર વા કાચિદ ઉત્પદ્યેત. અત્ર કાચિદ કુસૃષ્ટિ ઉત્પદ્યેત. અહીં અત્ર પદનો પ્રયોગ છે ને, અત્રનો અર્થ ફરીથી પુષ્ટિ માર્ગમાં અથવા અત્યારે જે સેવાફલનું ગ્રંથનું નિરૂપણ થઈ રહ્યું છે તો એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં કોઈ કુસૃષ્ટિ ઉત્પન્ન થાય તો એને મનનો ભ્રમ સમજવો. તો તાત્પર્ય શું છે કે પ્રભુ ફલ આપવા ઈચ્છે છે, પુષ્ટિ જીવને પુષ્ટિ માર્ગીય ફલ પ્રભુ પ્રદાન કરે છે, અને જેને ફલના એક્સપેક્ટેશન છે એને હજી સુધી ફલ પ્રાપ્ત નથી થયું એટલે એના મનમાં ખોટા વિચારો આવી શકે. જેમ એક ઉદાહરણ આપું છું કે અત્યારે આપણે થોડા સમય પહેલા આપણે હાલોલમાં સત્ર થયું ને સત્ર સમાપ્ત થયું પછી એક સત્રાર્થી પોતાના ગામ જવા માટે ગઈ, એકલી હતી, પહેલી વખત એકલી આવી અને એકલી ગઈ. જ્યારે એ પોતાના ગામ જવા માટે અહીંયાથી ગઈ તે વખતે કોઈકનો સથવારો હતો એટલે વડોદરા સુધી એમને મોકલી આપ્યા. એમણે એને બસ સ્ટેશન ઉપર ઉતારી દીધી, જેમાં જે બસમાં એમનું રિઝર્વેશન હતું તે પહોંચી ગઈ. પછી એને એમના મા બાપને સૂચના આપી હશે કે ચડી જાય બસમાં એટલે સમાચાર આપી દે. તો અચાનક ફોન આવ્યો કે મારી દીકરીના કઈ સમાચાર નથી, અને ફોન રિસીવ કરતી નથી. પછી એમણે બસના જે કંડક્ટર છે કે એનાથી એમનો કોન્ટેક્ટ હતો એટલે એને કોન્ટેક્ટ કર્યો, એને પૂછ્યું કે મારી દીકરી બસમાં ચડી ગઈ છે. તો એણે ના પાડી કે નથી ચડી. તો એના મનમાં પણ ખરાબ વિચાર આવવા લાગ્યા, અને અહીંયા આપણને એમણે સૂચના આપી. તો જે લોકો આમાં જાણતા હતા, સંસ્થામાં જોડાયેલા હતા, એ લોકોને પણ મનમાં શંકા થઈ, શું થયું હશે, ક્યાં હશે. હવે તો જે વિચાર ચડે નથી તે સીટ પર બસના જેમાં એનું રિઝર્વેશન હતું, તો પછી કંઈ પણ વિચાર આવી શકે મનમાં. તો જે રીતે ફલના એક્સપેક્ટેશન આપણના થઈ જાય અને તે વખતે ફલની પ્રાપ્તિ નથી થઈ રહી અથવા ભગવાનના હાથમાં છે, આપણે આપણાથી બનતું બધું કર્યું પણ હવે પ્રભુ ઉપર બધી વાત છોડી છે અને પ્રભુ આપી નથી રહ્યા, તો શું થઈ શકે? તો ગમે તે થઈ શકે. એ તો હવે ભક્તનો મૂળ કયા પ્રકારનો છે, એટલે કે ગુણક્ષોભના વિચારથી આપણે વિચારીએ તો આપણું મન છે એ ગુણોથી સંચાલિત છે. સાત્વિક અવસ્થા હોય મનની તો તે પ્રકારના વિચાર આવે, રાજસ તામસ હોય તો તે પ્રકારના આવે. સન્નિપાત થઈ જાય ગુણોનો તો પાછું કોઈક અલગ જ જાતનો વિચાર આવે, અથવા ગમે તે વિચાર આવતા જતા રહે કે હેંગ થઈ જાય. બધી જ વસ્તુઓ સંભવ છે. તો એને અહીંયા કુસૃષ્ટિ કહેવામાં આવી રહી છે. હવે એમાં એક કુસૃષ્ટિ એટલે માન લો અત્યારે એનો કુવિચાર, ખરાબ વિચાર, નેગેટિવ થોટ્સ છે, એ રીતે આપણે એનો અર્થ લઈએ તો પણ એક વિચાર એવો પણ આવી શકે કે જો ફલ એક્સપેક્ટેડ હોય અને ન મળે
વખતે એવું વિચારવા લાગે કે હું આ માર્ગનો જીવ કદાચ ન હોઉં. તો એનો સ્થિતિમાં આ પંક્તિનો અર્થ શું થશે કે આ માર્ગમાં કોઈ પ્રકારની કુસૃષ્ટિ ઉત્પન્ન થાય એવા વિચારને તમે તમારા મનનો ભ્રમ સમજો, અર્થાત એવો વિચારમાંથી કાઢી મૂકજો. અથવા કુસૃષ્ટિનો અર્થ જો કેવલ આપણે નેગેટિવ થોટ, ખરાબ વિચાર, અશુભ વિચાર એવું કરીએ તો એને પણ શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે એને તમારા મનનો ભ્રમ સમજો, તમારી ભ્રાંતિ છે. તો પ્રભુએ આ માર્ગમાં અંગીકાર કર્યો છે. આટલો સમય સેવા સ્મરણ પણ પ્રભુએ કરાવ્યા છે. તો ફલ પ્રાપ્ત નહીં થાય અથવા તો આપણે એ માર્ગના જીવ નહીં હોઈએ, પ્રભુએ આપણું વરણ પુષ્ટિ જીવ તરીકે નહીં કર્યું હોય કે દૈવી જીવ તરીકે નહીં કર્યું હોય, એવા બધા વિચારો મનમાંથી કાઢી નાખવા. હવે આ જે નિરૂપણ છે એમાં બસ ખાલી તમારી પાસે કદાચ આનું મૂળ સંસ્કૃત વિવરણ નથી એટલે બહુ એ પ્રશ્ન ઉભો થાય એવો નથી, પરંતુ જે લોકો સંસ્કૃત વિવરણ અને મહાપ્રભુજીએ જ કરેલું છે ઉપર કે નત્વાદ્ય દાત્રતા નાસ્તિ તૃતીય બાધકમ ગ્રહમ અવશ્ય એમ સદા ભાવ્યા. એમાં નત્વાદ્ય દાત્રતા નાસ્તિ, જો પ્રભુ પુષ્ટિમાર્ગી ફલ સેવા કરતાને આપી નથી રહ્યા તો પ્રભુની એવી ઈચ્છા નથી એમ સમજ. એના વિવરણમાં શ્રી મહાપ્રભુજીએ આ વાત લખી છે કે તદા આસુરોયમ જીવ ઇતિ નિર્ધાર. જો પ્રભુ પુષ્ટિમાર્ગી જીવાત્મા જે પ્રગટ સેવા કરી રહ્યો છે એને આટલી અવસ્થા સુધી પહોંચ્યા પછી જો ફલ પ્રદાન કરવા નથી માંગતા, તદા અયમ આસુર જીવ, આ જીવ આસુર છે એવો નિર્ધાર કરવો. એટલે એવી સમજ તમારે એવું સમજવું. આસુર જીવનો મતલબ હવે આમ જોવા તો જેને પ્રવાહી કહ્યા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં, અને ગીતાજીમાં અને આસુરીમાં જે આસુરી જેને કહ્યું છે તે પ્રકારનો જીવ કે જેને ભગવાન પુષ્ટિમાર્ગીય ફલ કે મોક્ષ, મર્યાદા જીવને પ્રાપ્ત થનારું મોક્ષ એ પણ આપવા નથી ઈચ્છતા, અને જેની કેવલ સંસાર ગતિ કે લોક જન્મ મરણ જ પ્રભુ ઈચ્છે છે એવી ગતિ જેની નિશ્ચિત છે એ પ્રકારનો જીવ એમ સમજો. આસુર શબ્દનો એવો અર્થ છે. પણ જે પ્રસંગમાં આ આસુર શબ્દનો વર્ણન આવી રહ્યો છે અને એના પછી જે નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે એના ઉપરથી એનું તાત્પર્ય ગીતામાં કહેલો કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહેલો આસુરી જીવ એવો અર્થ ન કરીને એનો અર્થ આસુર આવેશ છે એવું આપણે સમજવું જોઈએ. તો આવેશ તો જેમ આપણે ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં જોયું તે પ્રકારે આવેશ તો કોઈને આસુરી આવી શકે. એવી રીતે માધવદાસ છે એમના પ્રસંગમાં જોઈએ તો એમાં પણ આસુર આવેશ દેખાય છે. કૃષ્ણદાસજીમાં પણ આસુર આવેશ દેખાય છે. પોતે જ બોલે છે કૃષ્ણદાસ, સુરતે અસુર ભય. પહેલા હું સુર હતો અને પછી ટ્રસ્ટી બન્યો શ્રીનાથજીના મંદિરનો તો અસુર બની ગયો. તો એ આસુર આવેશ આવ્યો. તો આવેશ તો આસુર કે મર્યાદા પુષ્ટિ જીવને મર્યાદા આવેશ પણ આવી શકે, પ્રવાહ કે આસુરી આવેશ પણ આવી શકે. તે જ રીતે
મર્યાદા અને જે પ્રવાહી જીવો છે એમના અંદર પણ પુષ્ટિનો આવેશ પણ આવી શકે. એ તો સંગજન્ય છે, કર્મજન્ય છે. તો જે પ્રકારના કર્મ હોય, જેવો સંગ હોય, એના કારણે એ આવેશ એમની અંદર પ્રકટ રીતે જોવા મળે છે. જેમાં આપણે અક્રૂરજીના ઉદાહરણથી પણ એ વાત જોઈ કે આપણે આપણા આસપાસના ઉદાહરણો છે લાગતા વળગતાઓના, એના ઉદાહરણોમાં પણ આપણે એ વાત જોઈએ છીએ કે એમના સ્વભાવમાં, રુચિમાં મોટું પરિવર્તન જોવા મળે. એકદમ ખાસ હોય એ એકદમ અજાણ્યા બની જતા હોય. તો એવી રીતે અહીંયા પણ એ સમજવાનું છે કે ભગવાન ફલ આપવા નથી ઈચ્છતા એટલે એકદમથી એવો નિર્ણય નહીં લેવો જોઈએ કે આપણે એટલે પ્રભુ જો સાથે કન્સલ્ટ કરી લઈએ અને પ્રભુ સાથે આપણને વાત થઈ જાય અને પ્રભુ આપણને એમ સ્પષ્ટ કહી દે કે હા તું લાયક નથી, તો એક વાત છે. પરંતુ એવું કોઈ ભગવાન પાસેથી આપણને કન્ફર્મેશન મળ્યું ન હોય અને આપણે એકથી એવો નિર્ણય ઉપર પહોંચી જઈએ કે હા પ્રભુએ આપણો અંગીકાર પુષ્ટિમાર્ગી ફલ આપવા માટે નથી કર્યો એટલે આપણે પુષ્ટિ જીવ નથી, આસુરી જીવ છીએ, તો એટલે સુધી પહોંચવાની કોઈ આવશ્યકતા નથી. તો કુસૃષ્ટિ રત્ર વા કાચિત ઉત્પત્તિત સવૈ ભ્રમઃ, કોઈ પણ પ્રકારની આવી ખોટી બુદ્ધિ, ખોટી સમજ જો કોઈને ઉત્પન્ન થતી હોય પુષ્ટિ માર્ગમાં તો એને પણ મનનો ભ્રમ સમજવો જોઈએ. તો એ આ તમે અનુવાદ વાંચ્યો તે અનુવાદનો આ વ્યાખ્યાન છે. અને બીજી રીતે આનો વ્યાખ્યાન કરો તો આ માર્ગમાં પુષ્ટિ સિવાયની કોઈ સૃષ્ટિ હોઈ શકે એને મનનો ભ્રમ સમજવો. તો એનું કારણ શું એવું એને ભ્રમ સમજવું એમ કે કહી રહ્યા છે? કેમ કે જે પહેલે દિવસે કોઈ આપણા સામે આવ્યો કે ભાઈ મારે શરણાગતિની દીક્ષા લેવી છે કે સમર્પણની દીક્ષા લેવી છે અને એના કોઈ બેકગ્રાઉન્ડ કે એની રુચિ એ બધા વિષયમાં આપણને કંઈ ખબર નથી, તો એ તો ગમે તે વ્યક્તિ હોઈ શકે. એટલે પ્રવાહી આસુરી પણ હોઈ શકે, મર્યાદા પણ હોઈ શકે, ચર્ચની પણ હોઈ શકે. પરંતુ જે ફલ સુધી પહોંચ્યો છે એને તો આપણે એમ ન કહી શકીએ ને કે આ માર્ગમાં એ રુચિ વગર આવેલો છે, નહીં તો એ અહીંયા સુધી પહોંચે જ નહીં. એટલે જે વિદ્યાર્થી સ્કૂલમાં એડમિશન લે અને આખો વર્ષ સ્કૂલમાં પૂરી હાજરી આપે, જે ભણાવે છે ભણે, હોમવર્ક પણ કરે, વચ્ચે વચ્ચે જે પરીક્ષાઓ લેવાય છે તે બધી પરીક્ષા આપે, બધામાં એ પાસ પણ થાય અને છેલ્લી પરીક્ષા સુધી પણ પહોંચે, તો એટલું સુધી જે પહોંચ્યો હોય એ રુચિ વિના આમાં આવ્યો છે કે એ આનો અધિકારી નથી, યોગ્યતા વગરનો છે, એવું તો કોઈ પણ ન કહી શકે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ અર્થમાં આશા બંધાવતા હોય એવું પણ લાગે છે કે આટલે સુધી ઠાકોરજીએ પહોંચાડ્યા છે કે હવે પ્રભુ તરફથી ફલ આપવાની જ વાર છે, બાકી બધું સેવા કરતા છે એણે બહુ સારી રીતે ભક્તિ માર્ગનું અનુસરણ કર્યું છે. તો પછી હું મને ભલું પૂછું આટલું મોડું કર્યું ને એટલે માટે હું પુષ્ટિનો જીવ નહીં હું કે પુષ્ટિ માર્ગીય ફલ પ્રાપ્ત કરવાનો અધિકાર નહીં હું, તેથી હું આસુરી જીવ છું કે ચર્ચની જીવ હોઈશ,
એવા નિર્ણય ઉપર પહોંચવાની કોઈ આવશ્યકતા નથી. એટલે આવા વિચારોને ભ્રમ સમજવો જોઈએ, એવું પણ આનું એક વ્યાખ્યાન આપણે કરી શકીએ. ઠીક છે, ચલો બચ્ચાઓ, સમય તો થઈ ગયો, ખૂબ જલ્દી થઈ જાય. તો અહીંયા આપણું સેવાફળ સંપન્ન થાય છે. કાલે તો ફેર છુટ્ટી છે, પણ એક વખત આનું આવર્તન પાછું કરીને પછી બીજો વિષય શરૂ કરશે.